શાંતા મૈયા હાજર છે, પછી આપણા સબરી માળી અને આપણે માં કહેવાય માથે આચર ન મુકાય, આપણે તો બચ્ચા કે ના કહેવાય, અમે ગમે એવડા થઈ ગયા, મને એમ તો 750 વર્ષ ત્યાં કઈ નાનો નથી, પણ તોય સબરી થી તો હું નાનો દીકરો જ કહેવાય ને સાહેબ, એટલે એને આપણે વંદન કરાય, માથે હાથ ના દેવાય. હવે ઘણી વખત આ જગત ની અંદર અટાણે કલયુગે સંઘ શક્તિ, અત્યારે બધા કહે છે કે ભાઈ આપણા દેશમાં એક બનો ને એક બનો, બરાબર, એટલે ભ્રષ્ટાચાર હટાવી દો, બધા એક બનો, ઈમાનદાર અને એક બનો, રાષ્ટ્રીય એકતાની આપણે સ્થાપના કરવી જોઈએ. હજી નથી કરી કે કેટલા 80 વર્ષ થવા આવ્યા, તો એના માટે બધા સંમેલનો ભરાય છે, સંમેલનો ભરાય છે ને ચારે બાજુ. એમાં એક વખત કૂતરાને એવું ઉજી ગયું કે બધાની નાત એક થઈ, આપણું કઈ ઠેકાણું નથી, એટલે કૂતરાઓએ એકતા માટેનું સંમેલન ગોઠવ્યું, કૂતરાની નાત ભેળી થઈ, અને એમાં પ્રાંતના બધા કૂતરાઓને આમંત્રણ આપી દેવામાં આવેલા, એને કાર્ડ લખીને માણસોને મોકલી દીધા, બરાબર, કોઈને કંકોત્રી લખી મહાનુભાવોને, અને આખી બધી યાદી બનાવી મુખ્ય અતિથિઓની બધાની, અને એમાં જે માનવંતા બધા મહેમાનોની બધાની યાદી બનાવીને કૂતરાનું આખું સંમેલન ભેગું થયું. એમાં તો પછી આ જર્મન શેફર્ડ ને જે કાંઈ ડોબરમેન ને જે કાંઈ કહેવાય, ઓછા નામ આવડે તમારે સમજી લેવાનું, જે નામ હોય એ બધા, અને અહીંના આપણા દેશના કૂતરા બધા કાળીઓ ને ડુગજો ને લંગડો ને ખોરિયો ને ટીલાઓ ને ડાઘિયો ને આ કાન તૂટલો ને બધા ભેગા થયા, અડધી પૂંછડી કપાયેલો ને, પણ એ બધા અહીં જોરદાર નું એનું વર્ચસ્વ. એમાં એક તો જેને કહેવાય ડાઘિયો હતો, એ પ્રાઇમ મિનિસ્ટર હતો ભારતનો, અને ઓલો લંગડો હતો એ હમણાં લંગડો થયો, પણ એ આપણા ગુજરાત સ્ટેટ નો સીએમ હતો, ચીફ મિનિસ્ટર, મુખ્યમંત્રી ગુજરાત નો, અને બધા ભેગા થયા ભાઈ કૂતરા, અને બધા આખી મોટું એક મેદાન 500 વીઘાનું, અને એમાં બધા કે ભાઈ બધા શાંતિ રાખવાની છે, આપણી નાતની લોહીના ગુણ પ્રમાણેની આદત છે કે સેજ પણ પાંદડું હલે તો આપણે ભેણા વગર રહી શકતા નથી, પણ આજે આપણે બધા સંયમ રાખવાનો છે, બાકી આપણું બધું વિખાઈ જશે. એટલે પછી એમાં વિદેશના હતા એ લોકોને પેલા કીધું કે ભાઈ વિદેશથી પધારેલા માન આ યુએસ માંથી ને યુકે યુનાઇટેડ કિંગડમ માંથી ને બધા બ્રિટન ને એ બધામાંથી આવેલા, રશિયામાંથી આવેલા, બધામાંથી આવેલા, ઈરાન, ઈરાક, અબુધાબી બધામાંથી પધારેલા, બરાબર. અને એમાં વિદેશી મહેમાનોને પેલા બધાને ભાષણ કરવાનું કીધું, કોઈ ઉર્દુમાં બોલ્યા, કોઈ અરબી ભાષામાં બોલ્યા, કોઈ ઇંગ્લિશમાં બોલ્યા, કોઈ ઇટાલી ભાષામાં બધા પ્રવચન કર્યું. એટલે ત્યાં સુધી તો બધા શાંતિ રાખીને બેઠા હતા, બહુ થાય તો ખાલી એટલું કરતા હતા, બરાબર. અને ઓલા તો એટલે રાજીપો વ્યક્ત કરતા હતા, પોતાનો રાજીપો, એમ તમે કેમ હું આવ્યો એટલે રાજીપો વ્યક્ત કર્યો, બધાને રાજીપો વ્યક્ત કરવાની ભાષા એ જુદી હોય, સમજવા વાળા સમજે, બધાને સમજી શકે, એટલે રાજીપો વ્યક્ત કરતા હતા બધા. અને એમાં આપણો ડાઘિયો ને લંગડો ને કાન તૂટલો ને પૂંછડી કટો ને એ બધા આવી રીતે રાજીપો વ્યક્ત કરે, તો કોઈ એવી રીતે રાજીપો, કારણ કે એને નબળો રાજીપો વ્યક્ત ન કરાય, એની સ્થાનની ગરિમાને જાળવી રાખવી પડે, એમ રાજીપો વ્યક્ત કરતા હતા. અને બરાબર આખી સભા જમાવટ લઈ ગયેલી, અને એમાં પછી વારો આવ્યો આપણા ડાઘિયાનો, બરાબર. ડાઘિયો કે જો ભાઈ બધા દેશ વિદેશની ભાષામાં બોલ્યા, પણ આ સાથે ભાષાઓને પણ લાવેલા છે, ટ્રાન્સલેટ કરતા જાય ને સમજાવતા જ હશે, અને મશીનો એવા ગોઠવી દીધા કે તમે ગુજરાતીમાં બોલો તો ઇંગ્લિશ વાળાને એ રીતનું સેટિંગ કરી દે, એટલે એને ઇંગ્લિશમાં સંભળાય. આવું બધું એવા મશીન, કૂતરા કઈ જેવા તેવા આગળ વધેલા છે, આપણી પાસે મશીન નથી, એવા મશીન લાવેલા સાહેબ. અને એની વાત જવા દો, બધું ફિલ્ટર થતું જાય. ઇટાલિયન કૂતરો ભૂરિયો બોલતો હતો, આપણે એને ભૂરિયો કહીએ, ત્યાં તો એનું બીજું નામ હોય, ત્યાં એ ન કહેવાય, ન કરી પાછો શરમાય, એટલે ઇટાલિયન બોલતો તો અહીંયા આપણે ગુજરાતીમાં સમજાતું હતું બધાને, એ રીતના બધા એમાં જે કઈ કહેવાય સિસ્ટમ ગોઠવી દીધેલી. અને એમાં કે કાંઈ વાંધો નહીં, હું ગુજરાતીમાં બોલું છું, જેની જે ભાષા છે એના મશીનોમાંથી એને સ્પીકર આપી દીધા છે, એટલે એને એની ભાષામાં સમજાતું જ હશે
કે ભાઈ જો આપણે કે આમ તો છે ને આજે સારું કહેવાય, એટલા બધા મોટી સંખ્યામાં બધા હાજર રહ્યા, હવે મને લાગે વાંધો નહીં આવે, પણ કે આપણે એક ટેવ છે કે બજારમાંથી કોઈ નીકળ્યું હોય તો આપણે કાંઈ ઓળખાણ પીછાણ કર્યા વગરના સીધે સીધા એનો પીછો પકડીએ છીએ, અને ખાલી ભણીને વયા જાય તો કઈ વાંધો નહીં કે, પણ આપણે કે ભૈસા વગર ન રહી શકાતું હોય તો ઊભું નહીં થવાનું, બેઠે બેઠે ભસી લેવાનું, એટલે પેલા કહું છું બેઠે બેઠે ભસી લેવાનું. અને બાકી આપણે જો દોડીએ ભલે એને વડકો ન ભરીએ, પણ ઓલા ભાઈ છે અથડાય ઠેસ વાગે ને અથડાઈને પડી જાય તો એના માથામાં 15 ટાંકા આવે, એનો ખર્ચો કોણ આપે? કાલે કે કોર્ટમાં કે એ લોકો મુકદ્દમો ચલાવે તો આપણી ઉપર આવે, આપણે એક તો મોંઘવારીમાં એટલા રૂપિયા ક્યાંથી ભરશું ને આપણે બરબાદ થઈ જશું, એટલે આપણે ભસવાની આદત છોડી દઈએ. પછી આપણામાં અંદરો અંદર છે કે એક શેરીનો ભાઈ છે બીજી શેરીમાં જાય એટલે ઓલા એને 7-8 ઠેકાણે ગાબડા કાઢી નાખે છે, તો આપણે એમાં ધ્યાન રાખવું જોઈએ, આપણે એને માનથી રાખવા જોઈએ. આ બધી આપણી બુરી આદતો છે, કારણ વગરના આપણે કોઈ ઉપર હુમલો ન કરવો જોઈએ, બરાબર. પછી આપણે એમ છે કે ભાઈ કોઈ આપણે કોઈના આંગણામાં જઈએ અને કોઈ રોટલી નાખે તો એક રોટલી હોય તો સમજીને જે ભૂખો હોય એને ખાવા દેવી જોઈએ, આપણે એમાં સમજતા નથી, અને આપણે એક રોટલીમાં 7-8 જણા એવા ધીંગાણે ચડી જઈએ કે લગભગ 2-3 જણાના કાન કપાઈ જાય, 2-3 ની પૂંછડી કપાઈ જાય, 2-3 ના ટાંટિયા ભાંગી જાય અને 2-3 હત્યાઓ થઈ જાય છે. તો આપણું મોટું દૂષણ છે, આ અંદરો અંદરના ઝઘડા છે એ આપણો કોઈ દિવસ વિકાસ નહીં થવા દે. એટલે આપણે એક ધ્યાન રાખવાનું, સંપીને ખાવાનું છે, બાંટ કે ખાઓ, ભાગ પાડીને ખાઓ. આ બધી કહેતા હતા ને એવો વાત જમાવટ રહે, ટૂંકમાં વાત કરું. અને એમાં ઉપરથી કાગડો કોઈ આવા નવરાત્રીના કે દિવસો ચાલતા હશે, સરસ મજાની કોઈ તળેલી એવડી બધી પૂરી, હવે ફૂલેલી દડા જેવી, હો, ભૂખ ન લાગે તો ખાવાનું મન થઈ જાય એવી, બરાબર ને છોકરી? એટલે એવી પૂરી નાખેલી ચાંચમાં તાજે તાજી ઉઠાવી લીધી કાગડાએ અને લઈને નીકળ્યો આકાશ માર્ગે, અને એમાં 2-3 કૂતરાનું ધ્યાન પડ્યું અને પેલા અને કાગડો પણ પાછો ઈર્ષા કરતો ખરો, એટલે કાગડાને અચંબો થયો, એટલા બધા કૂતરાઓ ભેગા થઈ ગયા, કાગડાને દીઠો નહીં મૂકે કે આપણી નાચ સાફ કરી નાખશે, બધાને પીંછડા હોતા ખાઈ જાય. આ કૂતરાનું સંગઠન ન થવું જોઈએ, આ તો આપણા માટે બહુ સમસ્યાનો વિષય છે. એમ કરીને કાગડો છે ને ઈર્ષાથી આમ અહકારો નીકળી ગયો, એટલા કૂતરા, અને પૂરી પડી ગઈ. પૂરી પડીને જે બગડાટી છૂટી, બગડા છટી બોલી, 350 ખૂન થયા કૂતરાને, 6000 કૂતરાઓ ઘાયલ થઈ ગયા, 8000 કૂતરાએ એક કાન ગુમાવી દીધો, અને 22000 કૂતરાએ એક આંખ ગુમાવી દીધી. તે દિન એ લોકોએ પાણી મૂક્યું પીપળાના થડમાં કે આજથી કોઈ જ્ઞાતિનું સંમેલન નહીં બોલાવવાનું, બરાબર. કૂતરાની તો જાત જ એવી છે, તમને ઘણી વખત કહેતો હોય કે ભાઈ કૂતરા, ઘણા તો કૂતરા પાળે ને પછી આપણે એમ કહીએ, દરવાજામાં જઈએ ને આપણે એમ કહીએ કે છે ભાઈ ફલાણા ભાઈ અમથા ભાઈ, તો કે હા આવો કે ત્યાં કૂતરો છે 5-5 ફૂટ ઉલાવતો હોય, આપણે કહીએ કે ભાઈ પણ આ કૂતરાને બાંધી દો પછી અમે આવીએ, તો કે ના કે નહીં કરડે વયાવો કે, પણ કે ભાઈ મેં કીધું ભાઈ કૂતરાને બાંધી દો પછી અમે આવીએ, તો કે ભાઈ તમને કહું તમે તો કેવા માણસ છો, તમે વયાવો ને હજી પરમ દિવસે જ લીધો, અખતરો કરવાનો છે, કરડે કે નથી કરતો, એટલે હું પરબારો અમારા ઉપર અખતરો કરવો એમ, એટલે કરડે તો અમારું પૂરું કરી નાખે એમ, પછી ભલે તું કૂતરાને મફત આપી દે, પરબારો આપણા ઉપર અખતરો કરે. એટલે કવિઓ કહે છે કે મોટા મોટા કૂતરા પાળાને બેલિયું માન જવાય, પણ લાગ વગવાને કરડે નહીં, લાગ વગવાને કરડે નહીં, હે ઓલા અણગણ અટવાઈ જાય જગતની રીત છે જુદી રે, હે તો કેમ કરી સમજાય, ત્યાં દુનિયાની રીત છે જુદી રે, એ કેમ કરી સમજાય. મોટા એટલે શેનાથી મોટા ખબર? જ્ઞાનથી મોટા નથી, સંસ્કારથી મોટા નથી, માત્ર ને માત્ર રૂપિયાથી મોટા છે. કૂતરા પાળ્યા, એ જ કૂતરા પાળે, આપણે કૂતરા ન પળાય, મા બાપ ને પળાય, ગાય ને પળાય,
બરાબર ને? અને કૂતરા પડ્યા એની ડેલીમાં ન જવાય, બાકી લાગવગ વાળાને ન કરડે, સમજી ગયા? પણ અણગણ એટલે જે અણસમજો ને બિચારા નિર્દોષ ભોળા છે એ અટવાઈ જાય, આંટીએ ચડી જાય તો પતાવી દે એને. ઘણી વખત આમાં આ બધું જગત સમજવા જેવું છે કે દુનિયાની રીત છે જુદી રે, હે તો કેમ કરી સમજાય. તડકામાં તો હરણાને ઓલા તરણા નદીયું જણાય, તડકામાં તો એ હરણાને ઓલા ઝાંઝવા નદીયું જણાય. પણ સિંહને શિયાળ્યા છેતરાઈ ને, સિંહને શિયાળ્યા હે છેતરાઈ ને, હે ઓલો ગભરું હરણા અટવાઈ જાય. જગતની રીત છે જુદી રે, હે તો કેમ કરી સમજાય. તડકામાં તો હરણાને ઓલા ઝાંઝવા નદીઓ જણાય. આ જે ઝાંઝવાના જળ હોય, બરાબર ચૈત્ર વૈશાખના આકરા તાપ પડતા હોય, સૂરજ મહારાજ છે એક નાળાવા હેઠો ઉતરી ગયો હોય આભા મંડળમાં, અને હરણાની ખોપરી ફાડી નાખે એવા આકરા તાપ પડતા હોય, મુઠ્ઠી ભરીને ઝાડ ધરતીની માથે નાખો તો ધાર 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 ધાણી ફૂટી જાય, અને નારિયેળની માથેથી નાળિયેર પડે તો એ ધરતી અડે, એ પેલા એનું પાણી સુકાઈ જાય એવા આકરા તાપ પડતા હોય, અને ત્યારે હરણાને ખૂબ તરસ લાગે, ઝરણા સુકાઈ ગયા હોય, અને પછી રસ્તા ઉપર નજર કરે તો ઝાંઝવાના જળ દેખાય, અને શાસ્ત્રોમાં મૃગજળ કીધા છે એ આભાસી જળ હોય, ખરેખર હોતા નથી. પણ હરણા છે એ ગભરું છે, એ નિર્દોષ છે, એને એમ કે સામે પાણી છે, પાણીનું ઝરણું વહી જાય છે, એટલું બધું દોડે કે આખરે એની બધી શક્તિ ખતમ થઈ જાય, ગળથોલિયું ખાઈને પડી જાય, અને પછી એની ખોપરી ફાટી જાય અને હરણાનું મૃત્યુ થાય. એટલે આ જગત સમજવા જેવું છે, જો સમજ્યા વગરના પગલા ભરીએ તો દુઃખી થવાનો વારો આવે. ઘણી બધી વાતો છે, પણ આજની આપણી વાત અને મારી વાતને હું વિરામ આપું છું. જય ભગવાન, અસ્તુ, હરિઓમ તત્સત. સિયાવર રામચંદ્ર કી, પવન સુત હનુમાન કી.